फाइव गुजरात बटालियन एनसीसी सूरत कैडेट्स तथा लोकदृष्टि चैरिटेबल ट्रस्ट द्वारा रक्तदान कैम्प અને નિયમિત રક્તદાન કરવાની પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। फाइव गुजरात बटालियन एनसीसी सूरत कैडेट्स तथा लोकदृष्टि चैरिटेबल ट्रस्ट द्वारा 14 जून विश्व रक्तदाता दिवसની ઉજવણીના ભાગરૂપે શહેરના આડાજણ વિસ્તારમાં આવેલા રેડક્રોસ બ્લડ બેંક પર રક્તદાન કેમ્પ અને નિયમિત રક્તદાન કરવાની પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ બેંક તથા સંસ્થાના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ 175 વખત પોતાના રક્તનું દાન કર્યું હતું। તેમની ઉપસ્થિતિ તમામ લોકોને રક્તદાન કરવાનું મહત્વ, તેની જરૂરિયાત વિશે ખૂબ જ મહત્વની જાણકારી આપી, તેમજ આપણા ઘરે આવતા પ્રસંગો પર રક્તદાન કેમ્પનું આયોજન કરી મનુષ્યના જીવનરૂપી રક્તનું દાન કરી પ્રસંગોને યાદગાર બનાવવાની પહેલ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું। સમગ્ર વિશ્વને લોહીના વિવિધ ગ્રુપો વિશે માહિતગાર કરનાર વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટેન્ડરના જન્મદિવસને એટલે કે 14 જૂનના દિવસને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે। ત્યારે રક્તદાનની ઉજવણી 20 વર્ષ રક્તદાતાઓનો આભાર થીમ પર ઉજવાતા આ વર્ષના રક્તદાતા દિવસને 5 गुजरात बटालियन एनसीसी सूरत कैडेट्स અને લોકદૃષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા सूरत રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પની સાથે ઉપસ્થિત તમામ કેડેટ્સ તથા સંસ્થાના સ્ટાફને પ્રોગ્રામ મેનેજર હિરેનભાઈ ગજરા દ્વારા નિયમિત સ્વૈચ્છિક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી। સુરત શહેરની કુલ 5 જેટલી કોલેજોના છાત્રોને આવરી લેતી શહેરની 5 ગુજરાત બટાલિયન એનસીસીના અંદાજે 50 જેટલા કેડેટ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમાંથી મહિલા અને પુરુષ છાત્રોને મળીને કુલ 27 જેટલા કેડેટ્સે સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું।